નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સંસ્કૃત લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજે આપણે જોશું ધોરણ 6 સેમેસ્ટર 2 પુનરાવર્તનમ 2. તેની અંદર પ્રશ્ન 3 માધવઃ કુત્ર ગચ્છતિ. માધવઃ એટલે કે એ નામ છે, પ્રથમા વિભક્તિ એકવચનમાં છે, અને કુત્ર એટલે ક્યાં, ગચ્છતિ એટલે જાય છે. બરાબર. હવે ગચ્છતિ કઈ રીતે લાગ્યું તે પણ આપણે જોઈ લઈએ. નિવમ સિથ થઃ તિતઃ અંતિ એટલે તી શબ્દ છે એ અન્ય પુરુષ એક વચન માટે વાપર્યું છે. બરાબર. વર્તમાન કાળ છે, જવાની ક્રિયા માધવની ચાલુ છે. તો અહીં શું કીધું છે કે ગચ્છતિ, ગચ્છ ધાતુ છે. તો માધવ કુત્ર ગચ્છતિ પ્રશ્નાર્થ ચિહ્ન છે. એ પ્રશ્નનો જવાબ નીચે આપેલા શબ્દચક્રમાંથી લખો. તો માધવ ક્યાં જાય છે એ આપણે આ જે શબ્દચક્ર આપ્યું છે તેમાંથી લખવાનું છે. તો અહીં એક ઉદાહરણ પણ આપ્યું છે, માધવ ઉદ્યાનમ ગચ્છતિ. અહીંયા એક ઉદાહરણ લીધું છે. તો ઉદ્યાન એટલે બગીચો, તો માધવ છે એ બગીચામાં જાય છે. ત્યાર પછી આપણે જોઈએ તો અહીં એમ કીધું છે કે તમે જે આ શબ્દચક્ર છે તેનો ઉપયોગ કરો એટલે તમને એક્સ્ટ્રા જે ક્રિયાપદો છે વર્તમાન કાળના વાક્યના તે તમને આવડી જાય. તો ઘણા બધા અહીં ક્રિયાપદો આપ્યા છે. તો અહીં જોઈએ તો આપણે વાક્ય બનાવીએ તો ફોર એક્ઝામ્પલ, માધવ મંદિરમ ગચ્છતિ, માધવ પાઠશાલામ ગચ્છતિ. તો આવી રીતે બાકીના જે આ 3 છે એ વિદ્યાર્થી મિત્રો તમારે બનાવવાના છે, પ્રેક્ટિસ કરવાની છે. આપણે એનું ગુજરાતી ત્રણેયનું જોઈ લઈએ તો વિત્તકોશમ એટલે બેંક, ક્રીડાંગણમ એટલે કે રમતનું મેદાન, અને મિત્રગૃહમ એટલે મિત્રનું ઘર. તો અહીંયા એમ કીધું છે કે માધવ છે એને કેન્દ્રમાં રાખવાનો છે. બરાબર. તો વાક્ય રચના કઈ રીતે બનશે? પહેલાં કર્તા આવશે. બરાબર. ત્યાર પછી જે આ તમે જવાબ છે આની અંદર ગમે તે એ જવાબ તમે લઈ શકો છો. ત્યાર પછી પાછળ વર્તમાન કાળનું જે અન્ય પુરુષ એક વચનનું ક્રિયાપદનું જે પ્રત્યય લાગેલું રૂપ છે ગચ્છતિ તે મૂકી શકો. બરાબર. વાક્યને પૂર્ણ કરવા માટે છેલ્લે તમારે પૂર્ણ વિરામ આવશે. તો ફરીથી એકવાર પાછું વાક્ય જોઈએ. કર્તા જે માધવ છે તે આવશે. બરાબર. એટલે માધવ. ત્યાર પછી કર્તા પ્લસ જે તમારે આજે બનાવવાના છે એ સ્થળ લખવાનું, અને ધેન ત્યાર પછી ગચ્છતિ જે વર્તમાન કાળનું રૂપ છે એ તમારે લગાડવાનું, ગચ્છ ધાતુવાળું, છેલ્લે પૂર્ણ વિરામ. બરાબર. અને ક્વેશ્ચન કઈ રીતે પૂછવો તે પણ અહીં આપેલું છે. અસ્તુ.